હેલો સ્ટુડન્ટ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આજે ધોરણ 7 ની અંદર આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. એની આપણે અગાઉના લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નિશાની વિશે અભ્યાસ કરી ગયા અને આપણે જે ટેન્સ શબ્દ છે એ કયા વર્ડ પરથી આવેલો છે એના વિશે આપણે જોયું હતું. તો કે ટેન્સ છે એ સમય એટલે કે ટાઈમ પરથી આવેલો છે અને એની અંદર આપણે સૌથી તો પહેલા મુખ્ય ત્રણ જે આપણે ટેન્સ છે કયા કયા તો કે એક પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એની અંદર પેટા ચાર ઓલા કાળ આવેલા છે એના વિશે આપણે જોયું હતું. હવે આજે આપણે પ્રોપર જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને જે પેલો આપણો ટેન્સ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર આપણે લાસ્ટમાં નિશાની જોઈ હતી. આજે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે કઈ રીતે લખી શકીએ છીએ તો એની આપણે વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો અહીંયા બોર્ડ ઉપર તમને હકાર વાક્ય રચના વિશે આપેલું છે કે હકાર વાક્ય રચનાની અંદર શું છે તો કે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, એસ કે ઈએસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અહીંયા આપણને તમને નીચે એક ડાયાગ્રામ આપેલો છે કે વર્બ ફોર્મ્સ કરીને આપેલો છે. હવે અહીંયા કીધું છે કે ક્રિયાપદના રૂપ. ક્રિયાપદના રૂપ કેટલી પ્રકારના હોય છે તો કે એક તો હોય છે કે ટુ વગરનું ક્રિયાપદ અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ. હવે ટુ વગરનું ક્રિયાપદ કયા કર્તા સાથે આવે છે? કર્તા એટલે શું તો કે આપણે અગાઉના લેક્ચરની અંદર જે આપણે પ્રોનાઉન વિશે અભ્યાસ કરી ગયા કે પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ હતા એ શું હતું તો કે એને કર્તા પણ કહી શકાય છે અથવા તો કોઈ નામ હોય તો એને પણ આપણે કર્તા કહેવાય છે. હવે અહીંયા પાંચ એવા કર્તા છે કે જેની સાથે ટુ વગરનું ક્રિયાપદ આવશે એટલે કે મૂળ ક્રિયાપદ આવશે. મૂળ ક્રિયાપદને આપણે V1 પણ કહી શકીએ છીએ. V1 એટલે કે મૂળ ક્રિયાપદ. હવે પાંચ કર્તા જોઈએ તો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ. હવે અહીંયા આઈ ની સાથે આપણે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે તો કે મૂળ રૂપ. સૌથી પહેલા તો મૂળ રૂપ અને ટુ વગરનું રૂપ એટલે શું તો કે ટુ વાળું રૂપ એટલે કે આવી રીતે આપણે લખી શકીએ કે ટુ પ્લે, ટુ રાઇટ. આ છે એ ટુ વાળા ક્રિયાપદ છે. અહીંયા શું કીધું છે કે ટુ વગરનું એટલે કે આ જે ટુ છે એને દૂર કરી નાખવાનું. તો શું થઈ જશે આપણે અહીંયા એક એક્ઝામ્પલ સમજવા માટે ક્રિયાપદ લઈએ રાઈટ એટલે કે લખવું. હવે આઈ, વી, યુ, ધે અને બહુવચન કોઈ નામ જેમ કે અહીંયા આપેલું હોય કે બોય, ગર્લ એવી રીતે. હવે આ બધાની સાથે એટલે કે આ પાંચ નામ છે એની સાથે કર્તાની સાથે શું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવશે. જેમ કે અહીંયા રાઈટ છે તો રાઈટનું રાઈટ, પ્લે હોય તો પ્લેનું પ્લે, ઈટ હોય તો ઈટનું ઈટ. આની સાથે મૂળ રૂપ આવશે. ચલો આપણે જોઈએ આઈ ની સાથે શું આવશે તો કે રાઈટ, આઈ રાઈટ, વી રાઈટ, યુ રાઈટ, ધેયની સાથે રાઈટ. હવે છે બહુવચન નામ એટલે કે બોય. કોઈ એક બોય નહીં, એક છોકરાની વાત કરવાની નથી, એક થી વધારે છે એટલે કે બહુવચન છે, પાછળ એસ લાગેલો છે તો શું આવશે આની સામે પણ રાઈટ. હવે ગર્લ તો એમાં પણ એમ જ રાઈટ. હવે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જે અહીંયા તમને લખેલું છે કે કર્તાની સાથે કર્તા જોવાનો થશે કે કર્તા કયો છે આઈ, વી, યુ, ધે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને અહીંયા આપણે જે કર્તા શીખીશું એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ
આવશે। હવે નેક્સ્ટ પાર્ટમાં વયા જાય તો એમાં આપણને આપેલું છે કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ। હવે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ એટલે શું? તો કે અહીંયા જે આપણે ટુ વાળું જોયું પછી આ મૂળ રૂપ હતું, હવે આની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે એટલે કે પ્લે નું શું થઈ જશે? તો કે પ્લેસ, પછી રાઈટ આપેલું છે તો રાઈટ નું રાઈટ। આ રીતે અહીંયા જોઈએ કે એમાં કયા કર્તા આવે છે તો સૌથી પહેલા તો છે હી, સી, ઇટ અને એકવચન નામ। હી, સી અને ઇટ હોય અને એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે એસ કે ઈએસ વાળું રૂપ। જોઈએ આપણું ક્રિયાપદ કેવું છે? તો કે રાઈટ, તો અહીંયા શું આવશે? હી ની સાથે રાઈટ સ, પાછળ શું લાગી જશે? તો કે એસ। નેક્સ્ટ છે સી, સી રાઈટ, ઇટ રાઈટ એન્ડ કોઈ પણ એકવચન નામ, તો એકવચન નામ લઈએ અહીંયા કે સપોઝ કે રવિ, તો રવિ નામ છે એની સાથે શું આવશે? રાઈટ સ। આ રીતે રવિ છે એ શેમાં આવે છે? તો કે હી માં, એટલે કે આ હી છે ઈ સર્વનામ છે અને આ પ્રોપર નાઉન છે એટલા માટે અહીંયા બધામાં શું આવશે? રાઈટ। હવે તમને સમજાઈ ગયું હશે કે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ એટલે કે મૂળ રૂપ કોની સાથે આવશે અને એસ કે ઈએસ વાળું રૂપ કોની સાથે આવશે। હવે આપણે ફૂલ સેન્ટેન્સમાં અહીંયા જોઈએ, જો અહીંયા છે કે કર્તા, તો આ કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે। અહીંયા છે કર્તા, તો કર્તામાં કોણ છે? હી, સી, ઇટ અને એકવચન નામ। અહીંયા આપણને આપેલું છે એસ કે ઈએસ વાળું રૂપ કોની સાથે છે? તો કે હી, સી, ઇટ સાથે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન, જે આપણે અગાઉના લેક્ચરની અંદર આ બધા વિશે અભ્યાસ કરી ગયા છીએ। કર્મ અને અન્ય શબ્દ એટલે કે વધારાના જે શબ્દ હોય એ। અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ રાઈટ in the morning, હું સવારે લખું છું। પછી વી લેવું હોય તો આની જગ્યાએ શું થઈ જશે? તો કે વી, અહીંયા આપણે લખીએ વી રાઈટ in the morning। અને આપણે જે પેલી નિશાની જે ભણી ગયા એમાંથી આપણે નિશાની જો લખવી હોય કે વી રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે, અમે દરરોજ સવારે લખીએ છીએ। આ હતું આઈ, વી, પછી એવી જ રીતે યુ, તો આ આઈ છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? યુ। યુ રાઈટ ઇન ધ મોર્નિંગ એવરી ડે અથવા તો ડેઈલી, જે બધા નિશાની છે। હવે આપણે જોઈએ એસ કે ઈએસ વાળું, અહીંયા આપણે એસ કે ઈએસ વાળા જોઈએ તો આમાં શું થઈ જશે? કર્તામાં ખાલી ફેર થશે અને ક્રિયાપદ છે એમાં પણ એસ કે ઈએસ આવી જશે। હી રાઈટ નું શું થઈ જશે? રાઈટ, હી રાઈટ in the morning every day। પછી એ જ રીતે સી નું લખો તો સી રાઈટ in the morning every day। હવે અહીંયા છે કે
વચન નામ ઈટ, તો અહીંયા સી છે એની જગ્યાએ તમે ઈટ પણ ઈટ નહીં આવે કે ઈટ કોના વિશે હોય તો કે નિર્જીવ વસ્તુ અને પછી પ્રાણી, તો એ તો લખતા ન હોય. હવે અહીંયા છે કે એક વચન નામમાં આપણે અહીંયા લખેલું છે રવિ, તો સી છે એની જગ્યાએ તમે રવિ કરી નાખો તો પણ શું થઈ જશે? રવિ રાઇટ ઇન ધ મોર્નિંગ એવરી ડે. રવિ દરરોજ સવારે લખે છે. આ હતું આપણું હકાર વાક્ય રચના. હવે ત્યારબાદ એના પછી આવે છે નકાર. આ એક્ઝામ્પલ છે, તમે તમારી નોટબુક્સમાં લખી લેજો. હવે આપણે નકાર વાક્ય રચના વિશે જોઈશું. તો નકારમાં અહીંયા આવશે તમે સાથે સાથે આ બધું લખતા જ જજો. નકાર વાક્ય રચના એમાં નકારમાં આપણે નોટ નો ઉપયોગ કરવાનો થશે, કેમ કે નોટ છે નકાર છે, નકાર સૂચવે છે. તો અહીંયા શું આવશે? સૌથી પહેલા તો કર્તા પ્લસ ડુ નોટ, ડુ અથવા તો ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. હવે અહીંયા એવું છે કે કર્તા પ્લસ ડુ નોટ, ડુ અથવા તો ડઝ, ડુ નોટ અને ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે તમે જો ક્રિયાપદનું અહીંયા એક જ લખેલું છે કે જે મૂળ રૂપ. હવે અહીંયા નકાર વાક્ય રચનામાં તમારે એસ કે યસ વાળું રૂપ છે એ આવશે નહીં. ખાલી કયું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. એના વિશે જોઈએ તો હવે તો આપણને એ પ્રશ્ન થશે કે ડુ અને ડઝ છે, તો ડુ કયા કર્તા સાથે આવશે અને ડઝ છે એ કયા કર્તા સાથે આવશે? તો અહીંયા આપણને પાર્ટ આપેલા છે જે પહેલાની જેમ જ કે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ છે એની સાથે આવશે ડુ, અને હી, સી, ઇટ એક વચન નામ હોય તો એની સાથે આવશે ડઝ. હવે ડુ અને ડઝ ની તો ખબર પડી ગઈ. નકાર વાક્ય રચના છે એટલે શું હશે તો કે ડુ નોટ અને ડઝ નોટ. અગાઉના લેક્ચરની અંદર પણ મેં તમને કીધેલું કે નોટ છે એ નોટનું સ્થાન હંમેશા કેવું રહેશે તો કે ત્રીજું. તો અહીંયા શું થાય? આઈ ડુ નોટ એટલે થઈ ગયું ત્રીજું સ્થાન. પહેલું સ્થાન છે કર્તા, બીજું છે ડુ અને ત્રીજું છે નોટ. આમાં પણ સેમ એમ જ. હી ડઝ નોટ, સી ડઝ નોટ, ઇટ ડઝ નોટ અને કોઈ એક વચન નામ હોય તો રવિ ડઝ નોટ. હવે આપણને ડુ નોટ અને ડઝ નોટ ક્યાં લગાડવું એ ખ્યાલ આવી ગયો. હવે આગળ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ. શા માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો કે અહીંયા આપણને એક ડુ અને ડઝ નો ઉપયોગ થયેલો છે એટલા માટે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે તો કે મૂળ રૂપ. અહીંયા કોઈ એક આપણે ક્રિયાપદ લઈએ, રાઈટ જ રાખીએ, બરોબર? રાઈટ એટલે કે લખવું. તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવીએ કે આઈ ડુ નોટ. પહેલા તો સેન્ટેન્સ હું તમને સાઈડમાં શીખવાડીશ. આપણે જોઈ લઈએ કે આઈ ડુ નોટ, પછી વી ડુ નોટ, યુ ડુ નોટ, ધે ડુ નોટ અને બહુવચન નામ તો એમાં પણ શું હશે? ડુ નોટ. અહીંયા બધામાં શું થશે તો કે આ બધા કર્તા છે એના પછી શું આવશે તો કે ડઝ. હું આમ લાઈન બાય લાઈન નથી લખતી,
એક જ લખી નાખું છું કે he does not, she does not, it does not અને રવિ does not. હવે આપણે આખું વાક્ય બનાવવું છે, સેન્ટેન્સ બનાવવું છે, તો ક્રિયાપદનો મૂળ રૂપ લખવું છે. તો કઈ રીતે લખીશું? તો સૌથી પહેલા તો આપણે આ બાજુવાળા લખીએ કે I, we, you જે આપેલા છે એ. એક્ઝામ્પલ, I do not write every day. I do not write every day. અહીંયા રાઈટ છે શું થઈ ગયું? તો કે મૂળ રૂપ. જો કે આની અંદર તો આપણે મૂળ રૂપ જ યુઝ કરતા હતા, પણ એસકેએસ પણ કોની સાથે હતું? તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she, it સાથે આપણે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ ઉપયોગ કરતા હતા. હવે આપણે આમાંથી નેક્સ્ટ આ વી, યુ જાય તો સમજાઈ જાય કે આઈ છે એની જગ્યાએ વી લખી નાખો તો પણ શું થાય? તો કે વી ડુ નોટ રાઇટ એવરી ડે, યુ ડુ નોટ રાઇટ એવરી ડે. હવે બહુવચન નામ, જો બહુવચન આપણને આપેલું હોય હંમેશા કરતા જોવાનું કે કરતા આપણને બહુવચન આપેલું હોય ત્યારે અહીંયા શું થઈ જશે? તો કે ડુ થઈ જશે. પછી ભલે બોય છે, અહીંયા બોય આપણને એવું થાય કે જો બોય આપેલું હોય તો બોય શું થાય? હી સર્વનામમાં આવી જાય. પરંતુ આપણને અહીંયા બોયઝ એટલે કે બહુવચન આપેલું છે એટલે કે છોકરાઓ બહુવચન થાય છે. તો બહુવચન એટલે કે they, એનું સર્વનામ છે they. તો they ની સાથે શું અહીંયા વપરાય છે? do. they do not. તો અહીંયા પણ શું થઈ જશે? આ રીતે હોય the boys do not write every day. છોકરાઓ દરરોજ લખતા નથી. બોય છે બહુવચન છે તો શું આવશે? ડુ નોટ. અને અહીંયા ત્રીજો પુરુષ એકવચન, આ જે આપણને એકવચનમાં અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે રવિ લીધું છે, તો રવિ છે એનું સર્વનામ આપણે જોઈએ તો શું થશે? હી. તો હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એની અંદર ડઝ નોટ આવશે. અને ઓલામાં જો હકારવાળી વાક્ય રચના હોય તો એમાં ક્રિયાપદને પાછળ એસકેએસ લાગશે. હવે આપણે આ જોઈએ, આપણને ડુ નોટ અને ડઝ નોટ ની તો ખબર પડી ગઈ. હવે આપણે ડુ નોટ ની ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ ડઝ નોટ. ત્રીજું એક્ઝામ્પલ હી લઈએ. હી પછી અહીંયા કરતા છે હી. હવે શું કીધું છે? ડુ અથવા તો ડઝ નોટ. હવે ડુ નોટ અને ડઝ નોટ એમાંથી આપણે શું લઈશું? તો કે અહીંયા હી આપેલું છે એની સાથે શું આવે છે? ડઝ. ડઝ નોટ. નકાર વાક્ય રચના બનાવી છે એટલે નોટ. અને બાકીનું જે આપણે ક્રિયાપદ લીધું છે રાઈટ, તો અહીંયા શું થઈ જશે? રાઈટ એવરી ડે. આ રીતે he does not write every day. અહીંયા આપણે જે s લખતા હતા એ s અહીંયા આવશે નહીં. અહીંયા કેવું થઈ જશે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એવી જ રીતે he, she, it તો આપણને ખબર પડી જાય, પરંતુ ત્યાર પછી છે રવિ. રવિની સાથે પણ શું આવશે? does not write every day. આ રીતે આ હતી તમારી નકાર વાક્ય રચના. હવે તમે અહીંયા જે તમે એક લાઈન છોડી જશે તો અહીંયા તમે ડુ નોટ અને ડઝ નોટ નું શોર્ટ ફોર્મ લખી લેજો. ડુ નોટ એટલે થશે ડોન્ટ અને does not
તો અહીંયા થશે ડઝન્ટ. આ રીતે તમે શોર્ટ ફોર્મ પણ યુઝ કરી શકો છો. જે અહીંયા તમને લખેલું છે કે આઈ ડુ નોટ, તો તમે અહીંયા આઈ ડોન્ટ રાઇટ એવરી ડે. હી ડઝ નોટ આપ્યું છે તો ડઝન્ટ એમ પણ લખી શકો છો. હવે આપણે નકાર વાક્ય રચના વિશે ભણી ગયા. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થની અંદર બે વાક્ય રચના આવે છે. કઈ કઈ? તો કે સૌથી પહેલા તો ડુ અને ડઝ થી શરૂ થતી હોય અને એક છે WH ક્વેશ્ચન, જે તમે વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ એના વિશે તમે ભણી ગયા છો. એ WH ક્વેશ્ચન અને જે ડુ અને ડઝ છે એનો ઉપયોગ કરીને પણ વાક્ય રચના બને છે. તો હવે આપણે અહીંયા પહેલા એની વાક્ય રચના લખીએ. ડુ અથવા તો ડઝ. પછી શું આવશે? તો કે કર્તા. ત્યારબાદ આવશે ક્રિયાપદ. એમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે છેલ્લે શું આવી જશે? ક્વેશ્ચન માર્ક. હવે આ ડુ અને ડઝ છે એનો મીનિંગ આપણે આમ તો જોઈએ તો જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે શું એવો થાય છે, તો આપણને એવું થાય કે શું એટલે તો વોટ પણ થાય છે. જે આપણે WH ક્વેશ્ચન છે વોટ, વોટ નો મીનિંગ પણ શું થાય છે? શું. પણ આ શું અને આ શું એની વચ્ચે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો કે જ્યારે ડુ અને ડઝ થી તમને પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે એનો આન્સર છે માત્ર યસ અથવા તો નો માં જ આવશે. જો યસ અને નો માં આન્સર આવતો હોય તો એનો મીનિંગ તો એનો ક્વેશ્ચન ડુ અને ડઝ થી બનેલો હશે. અને પૂરા સેન્ટેન્સ ની અંદર આપણે જે કર્તાથી જ્યારે આપણે સ્ટાર્ટ કરીશું એનો આન્સર જે આ આપણે જે મેં તમને વોટ લખેલું હતું એમાંથી હશે. હવે આપણે આના વિશે આગળ જોઈએ કે ડુ અને ડઝ છે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે ડુ છે એ આ કર્તા સાથે આવશે અને ડઝ છે હી સી જે ત્રીજો પુરુષ એકવચન છે એના ઉપરથી આવશે. હવે એમાં આગળ આપણને એ પૂછે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવશે એટલે ડુ ને ડઝ તો લખાઈ ગયું. ત્યારબાદ આપણે લખવાનું છે કર્તા. કર્તા એટલે કે આપણી પાસે જે આ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા પણ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે અહીંયા શું થઈ જશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. અહીંયા પણ મૂળ રૂપ જ આવશે. જે આપણે અહીંયા હી સી ઇટ અને એક વચન નામ છે એની પાછળ આપણે એસ કે ઈએસ લગાવતા હતા ક્રિયાપદની પાછળ, એ લાગશે નહીં. કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. હવે આપણે એના એક્ઝામ્પલ સમજીએ. સૌથી પહેલા તો હું તમને એક ગુજરાતીમાં સેન્ટેન્સ કહીશ જેથી તમને વધારે આઈડિયા આવે કે અહીંયા આપણે જે ડુ અને ડઝ નો જે ગુજરાતી કરીએ છીએ શું, તો એમાં આપણને કેવો આન્સર મળશે અને કેવો ક્વેશ્ચન બનશે. તો આપણે પહેલો તમને હું ક્વેશ્ચન પૂછું કે શું તમે દરરોજ શાળાએ જાઓ છો? અહીંયા હું લખું શું તમે
દરરોજ શાળાએ જાઓ છો? આપણે અહીંયા ક્રિયાપદ રાખીએ ગો. શું તમે દરરોજ શાળાએ જાઓ છો? તમે શું આન્સર આપો? હા, અમે શાળાએ જઈએ છીએ, અથવા તો ના, અમે શાળાએ જતા નથી. હા અથવા તો નામાંથી તો વાક્યની શરૂઆત ક્યાંથી બનશે? તો કે ડુ અને ડઝ થી, નહીં કે વોટ થી. બરાબર. હવે સૌથી પહેલા તો આપણે ડુ અને ડઝ મૂકવું છે. તો આપણને ખબર કઈ રીતે પડશે કે અહીં ડુ મૂકીએ કે ડઝ મૂકીએ? તો સૌથી પહેલા તમારે જોવાનું કર્તા. કર્તા શું આપ્યો છે? તો કે તમે. તમે એટલે શું થશે? યુ. યુ છે એકની સાથે આવે, યુ ની સાથે શું આવે છે? ડુ. તો અહીંયા શું આવી જશે? ડુ. ડુ. હવે આપ્યું છે ડુ અથવા તો ડઝ લખી ગયા બાદ કર્તા. કર્તા શું છે? યુ. ડુ યુ. હવે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદ આપણું કયું છે? તો કે ગો. એનું મૂળરૂપ થશે ગોનું ગોજ. ડુ યુ ગો. પછી છે કર્મ અને અન્ય શબ્દ. કર્મ અહીંયા આપણને આપેલું નથી, અન્ય શબ્દ છે, એટલે કે શાળાએ જવાની ક્રિયા છે. તો ગો ટુ સ્કૂલ. અને એક વાક્યમાં આપણને આપેલું છે કે દરરોજ, એટલે કે એવરી ડે. છેલ્લે આવી જશે પ્રશ્ન. ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? શું તમે દરરોજ શાળાએ જાઓ છો? હવે અહીંયા જે આપણને ટુ આપેલું છે, તમને થશે કે આપણે પહેલા એક એવું ભણી ગયા, જોયું કે ટુ ગો વાળું એવું આપણે ક્રિયાપદ હતું. પણ એમાં શું હતું કે ક્રિયાપદની આગળ જે ટુ હતું, અહીંયા શું છે? ક્રિયાપદની પાછળ. એટલે કે આ ટુ છે એ સ્થળ, આપણે જે જવાની ગતિ છે એ દર્શાવે છે. ક્યાં જવાની ગતિ છે? તો કે શાળાએ જવાની ગતિ છે. એ ગતિ દર્શાવવા માટે અહીંયા શું આવશે? ટુ. હવે નેક્સ્ટ આપણે યુ વિશે જોયું. બહુવચન નામમાં જોઈએ. શું છોકરાઓ ગીત ગાય છે? અહીંયા શું છોકરાઓ ગીત ગાય છે એમ પૂછેલું છે. જવાબ શું આવશે? હા, છોકરાઓ ગીત ગાય છે. નથી ગાતા? તો ના, છોકરાઓ ગીત ગાતા નથી. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. અહીંયા શું આપેલું છે? હા નામાં જવાબ આવે છે, એટલે વાક્યની શરૂઆત થશે ડુ અથવા તો ડઝ થી. આપણને ખબર કઈ રીતે પડશે કે ડુ આવે છે કે ડઝ? તો સૌથી પહેલા આપણે જોવાનું થશે કર્તા. શું આપેલું છે કર્તા? તો કે છોકરાઓ. કેવું છે? બહુવચન નામ. તો એની સાથે શું આવશે? ડુ. ડુ લખાઈ ગયું. ત્યારબાદ છે કર્તા. કર્તા શું છે? છોકરાઓ, એટલે થશે બોય. પછી ક્રિયાપદ. ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા ગીત ગાય છે, ગાવું એટલે થશે સિંગ. ગીત એટલે a song. શું છોકરાઓ ગીત ગાય છે? ડુ બોય સિંગ સોંગ? આ રીતે આની વાક્ય રચના થશે. હવે he she it એટલે કે ત્રીજો પુરુષ એકવચન વિશે આપણે જોઈએ. આ હતા જે આપણે આ કરતા કે I we you they વાળા હતા. હવે આપણે he she it વાળું જોઈએ એક્ઝામ્પલ.
શું તે દરરોજ શાળાએ જાય છે? જે આપણે પહેલું એક્ઝામ્પલ લીધું હતું એ જ આપણે લઈએ, પણ કર્તામાં ફેરફાર થશે. અહીંયા આપણને શું આપ્યું છે? તે એટલે કોણ? તો કે હી. તો અહીંયા આપણે શું આવી જશે? પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. સૌથી પહેલા આપણને તો પ્રશ્ન પૂછેલો છે કે શું સાથે ડુ અથવા તો ડઝ આવશે. શેના ઉપરથી નક્કી કરીશું? તો કે કર્તા ઉપરથી. કર્તા આપણને આપેલો છે તે એટલે હી. તો હી આપેલો છે એની સાથે શું આવશે? ડઝ પછી કર્તા હી. ક્રિયાપદનું મૂળ રૂપ જવાની ક્રિયા છે એટલે થશે ગો ટુ સ્કૂલ. અન્ય શબ્દ અને અહીંયા આપેલું છે દરરોજ એટલે કે એવરીડે. છેલ્લે આવી જશે ક્વેશ્ચન માર્ક. Does he go to school every day? શું તે દરરોજ શાળાએ જાય છે? એવી જ રીતે કોઈ પણ એક નામ લઈ લ્યો. જો આપણે અહીંયા he છે એની જગ્યાએ આપણે રવિ રાખવું હોય તો કઈ રીતે બનશે? તો કે સૌથી પહેલા તો does he છે એની જગ્યાએ રવિ go to school every day. છેલ્લે આવી જશે ક્વેશ્ચન માર્ક. આના ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે આપણે ડુ અને ડઝ છે એના ઉપરથી કેવી રીતે વાક્ય રચના બનાવી શકીએ. હવે આપણે નેક્સ્ટ વાક્ય રચના જોવાની છે કે જે છે એ આપણે WH ક્વેશ્ચન જે આપણને આપેલા હોય છે એ. WH ક્વેશ્ચન એટલે કયા? તો કે આપણે પહેલા છે who, where, when, how many, how much એ બધા વિશેની આપણે વાક્ય રચના જોવાની છે. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.